ગુડ આફ્ટરનૂન ડેરીબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. હવે આપણે ટોપિક નંબર 16.3.3 શીખવા જઈ રહેલા છે, જેને ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો કહેવામાં આવે. ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો એટલે શું? They are also called as a neurological active drugs, short form that is capital N, capital A, capital D and capital S. ન્યુરોલોજિકલ એક્ટિવ ડ્રગ્સ એટલે શું? તો એવી ઔષધો કે જે શરીરના ન્યુરોલોજિકલ સિસ્ટમ પર એક્ટ કરે, તો એ પ્રકારની ઔષધોને શું કહેવામાં આવે છે? ન્યુરોલોજિકલ એક્ટિવ ડ્રગ્સ. તેમાં બે પ્રકારની ઔષધોનો સમાવેશ થાય છે. પહેલી ઔષધ છે પ્રશાંતકો, જેમને કહેવામાં આવે છે ટ્રોન્કિલાઇઝર. સેકન્ડ જે છે તો તે વેદનાહર ઔષધો, જેને કહેવામાં આવે એનાલ્જેસિક્સ. એમને જ પેઇન કિલર પણ કહેવામાં આવે છે. હવે અહીંયા પ્રશાંતકોને ટ્રોન્કિલાઇઝર કહેવામાં આવે છે અને વેદનાહર ઔષધોને એનાલ્જેસિક્સ અને પેઇન કિલર્સ કહેવામાં આવે છે. તો હંમેશા તમારે આ જે ઇંગ્લિશ જે ટર્મિનોલોજી જે છે તે પણ કમ્પલસરી યાદ રાખવાની રહેશે, બિકોઝ આપણા ગુજરાત બોર્ડમાં જ 2 માર્કની શોર્ટ નોટમાં MCQમાં ક્વેશ્ચન પૂછવામાં આવે, નીચેનામાંથી કયું રસાયણ ટ્રાન્કિલાઇઝર નામે ઓળખાય છે, તો ત્યારે તમારે કન્ફ્યુઝ નહીં થવું પડે કે ટ્રાન્કિલાઇઝર એટલે શું. તો યાદ રાખવાનું કે પ્રશાંતકો એટલે ટ્રાન્કિલાઇઝર અને વેદનાહર ઔષધો એટલે કે એનાલ્જેસિક્સ, જેને જ કહેવામાં આવે છે પેઇન કિલર. આ પ્રકારની જે બંને ઔષધો છે તો તે નવ એટલે કે ચેતા અને રિસેપ્ટર એટલે કે ગ્રાહી પદાર્થ વચ્ચેના સંદેશા આપલેની ક્રિયાને અસર કરે છે. ધેટ્સ વાય તેમને ન્યુરોલોજિકલ એક્ટિવ ડ્રગ્સ નામે ઓળખવામાં આવે છે. હવે ન્યુરોલોજિકલ એક્ટિવ ડ્રગ્સના આપણે બે વર્ગીકરણ જોઈ લીધા બાદ નેક્સ્ટ ટોપિક જે છે ધેટ્સ પ્રશાંતકો. હવે પ્રશાંતકો જે ઔષધો છે, તો ફર્સ્ટ એ ક્યાં ઉપયોગી છે? MCQમાં પણ આ ટોપિક પર અહીંયાથી જ ક્વેશ્ચન જનરેટ થાય છે કે જ્યારે તણાવ હોય, ત્યાર પછી સ્ટ્રેસ કન્ડિશન હોય, સામાન્ય કે ગંભીર માનસિક રોગો હોય, સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ હોય, તેની સારવારમાં આ પ્રકારના ઔષધો ખાસ વપરાય છે. એન્ઝાઇટી, જેને ચિંતા કહેવામાં આવે, ત્યાર પછી સ્ટ્રેસ, જેને કે તણાવ કહેવામાં આવે, પછી ઇરિટેટિંગ નેચર એટલે કે સ્વભાવ ચીડિયો થઈ ગયેલો હોય, તામસી પ્રકૃતિ હોય, કે ઉત્તેજના જેવી કન્ડિશનમાં પણ આ પ્રકારની ઔષધો આપણને ખાસ રાહત આપે છે. અને નિંદ્રાકારી ઔષધો એટલે કે સ્લીપિંગ પિલ્સના પણ તેઓ એક આવશ્યક ઘટકો છે. એટલે ક્વેશ્ચન અહીંયાથી શું જનરેટ થાય? નીચેના પ્રકારની ઔષધો એટલે કોઈ એક ઔષધનું નામ આપશે કે જે તણાવમાં આપણને ઉપયોગી હોય, ચિંતામાં ઉપયોગી હોય, જે નિંદ્રાકારી ઔષધોના આવશ્યક ઘટક હોય, તો એ બધામાં કોમનલી આન્સર શું આવશે? પ્રશાંતકો. એ પ્રશાંતકો કે જેઓ એક જાતના ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો છે, તો તે ચિંતા, તણાવ, પછી સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ, ત્યાર પછી ઇરિટેટિંગ નેચર, જે ચીડિયો સ્વભાવ થઈ જાય છે, એઝ વેલ એઝ જે પર્સનને ઊંઘ ન આવતી હોય તો તેમને ડૉક્ટર સ્લીપિંગ પિલ્સ આપે છે. તો એ સ્લીપિંગ પિલ્સમાં પણ આ પ્રકારના ઔષધો ખાસ વપરાય છે. હવે અહીંયા જે આ પ્રકારની ઔષધો જે છે તો તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ મેડિકલ સ્ટોરમાં અવેલેબલ થતી નથી, બિકોઝ એમનો ડોઝ જો પ્લસ માઇનસ થાય તો વ્યક્તિનું મૃત્યુ પણ નિપજી શકે છે ઓર એની ઘણી ગંભીર આડઅસર પ્રોડ્યુસ થઈ શકે છે. માટે પ્રશાંતકોને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અવેલેબલ હોતી નથી. વોટ ઇઝ અ મિકેનિઝમ ઓફ ડ્રગ એક્શન, કે એ ક્યાં ઉપયોગમાં આવે તે જોવાઈ ગયા બાદ હવે એમનું મિકેનિઝમ ઓફ એક્શન શું છે, એટલે કે આ પ્રકારની ઔષધો શરીરમાં કાર્ય કેવી રીતે કરે છે. તો પહેલાં તો આપણે ખાસ શીખવાનું થાય કે નોરએડ્રીનાલિન, જેને જ નોરએપિનેફ્રિન પણ કહેવામાં આવે, તો નોરએડ્રીનાલિન ઓર જે નોરએપિનેફ્રિન જે કહેવામાં આવે, તો એક જાતનો એ ન્યુરોટ્રાન્સમીટર છે, ચેતા સંદેશાવાહક છે. આ જે નોરએડ્રીનાલિન છે તેનું શરીરમાં જો વધુ પ્રમાણ હોય તો એ શરીરમાં મૂડ એલિવેટર તરીકેનું કાર્ય કરે, એટલે વ્યક્તિને પ્રસન્ન રાખવાનું, ખુશ મિજાજ રાખવાનું કાર્ય કરે છે. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય નીટ લેવલ પર, નીચેનામાંથી કયું ન્યુરોટ્રાન્સમીટર
એ વ્યક્તિને પ્રસન્નચિત્ત રાખવામાં મદદરૂપ થાય છે. ધેટ્સ વોટ નોરએડ્રીનાલિન, જેને કહેવામાં આવે છે નોરેપિનેફ્રિન. હવે શરીરમાં જુદા જુદા એન્ઝાઇમ્સ અવેલેબલ હોય તો એ ઉત્સેચકો દ્વારા આ નોરએડ્રીનાલિનનું શું થાય છે? વિઘટન થાય છે. ધેર ઇઝ એન્ઝાઇમ ડિગ્રેડેશન ઓફ નોરએડ્રીનાલિન, અને જેને કારણે શરીરમાં નોરએડ્રીનાલિનનું પ્રમાણ ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. અત્યારે જ આપણે લર્ન કર્યું કે નોરએડ્રીનાલિન જે છે તો તે શરીરમાં એનું પ્રમાણ જો વધારે હોય તો એ મૂડ એલિવેટર તરીકે કાર્ય કરે, એટલે માણસને પ્રસન્નચિત્ત રાખવામાં મદદરૂપ થાય છે. પરંતુ જો શરીરમાં હાજર ઉત્સેચકો દ્વારા જો નોરએડ્રીનાલિનનું વિઘટન થાય તો શરીરમાં ડેફિનેટલી નોરએડ્રીનાલિનનું પ્રમાણ ઘટશે, અને જો શરીરમાં નોરએડ્રીનાલિનનું પ્રમાણ ઘટે તો ધીમે ધીમે વ્યક્તિ જે છે તો તે ડિપ્રેશનમાં ચાલ્યો જશે, જેને શું કઈ કન્ડિશન કહેવામાં આવે છે? ઉદાસીનતા કહેવામાં આવે. માટે આપણા શરીર માટે જે વધારે સારું છે તે શું છે કે નોરએડ્રીનાલિનનું ઊંચું પ્રમાણ વધારે જરૂરી છે. હવે જો આપણે ટ્રીટમેન્ટ વાઇઝ વિચારીએ તો ફ્લો ચાર્ટમાં આપણે ડાઉનવર્ડ્સથી ઉપર અપસાઇડ આવીએ કે ડિપ્રેશન થયું કોને લીધે? તો નોરએડ્રીનાલિનનું પ્રમાણ ઘટ્યું તેને લીધે. તો આ ડિપ્રેશનની ટ્રીટમેન્ટ શું થઈ શકે? તો નોરએડ્રીનાલિનનું પ્રમાણ વધારવાનું. તો નોરએડ્રીનાલિનનું પ્રમાણ કેવી રીતે વધારી શકાય? તો જે છે નોરએડ્રીનાલિન તેનું ઉત્સેચકીય વિઘટન શું કરવું છે? અટકાવવું છે. વી શુડ સ્ટોપ ધ એન્ઝાઇમ ડિગ્રેડેશન ઓફ નોરએડ્રીનાલિન. તો એ રીતથી આપણે જે નોરએડ્રીનાલિનનું પ્રમાણ છે તે શરીરમાં શું કરી શકીએ? વધારી શકીએ છીએ. માટે આપણે જે પ્રશાંતકો એટલે ટ્રાન્ક્યુલાઇઝર ઓર એન્ટીડિપ્રેસન્ટ ડ્રગ જે લઈએ તેનું કાર્ય શું છે કે દે આર એક્ટિંગ લાઇક અ કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ. એ લોકો સ્પર્ધાત્મક નિરોધક તરીકે વર્તે, અને આ જે ઉત્સેચકીય વિઘટન પ્રક્રિયા છે તેને અટકાવે છે, અને એ રીતે શરીરમાં નોરએડ્રીનાલિનનું પ્રમાણને ક્રમશઃ વધારે છે અને વ્યક્તિને ઉદાસીનતામાંથી બહાર લાવે છે. તો જે પ્રશાંતકો જે ડ્રગ છે તો તે કેવી રીતે શરીરમાં વર્ક કરે? એ લોકોનું વર્કિંગ મિકેનિઝમ શું છે? તો નોરએડ્રીનાલિન જે એક જાતનું ન્યુરોટ્રાન્સમીટર છે, તેનું ઊંચું પ્રમાણ વ્યક્તિને પ્રસન્નચિત્ત એટલે ખુશમિજાજ રાખવામાં મદદરૂપ થાય. શરીરમાં હાજર રહેલા ઉત્સેચકો દ્વારા એનું વિઘટન થાય, પરિણામે શરીરમાં નોરએડ્રીનાલિનનું પ્રમાણ ઘટે છે, અને જેને કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે. તો એની ટ્રીટમેન્ટ શું? તો નોરએડ્રીનાલિનનું પ્રમાણ વધારવું જોઈએ. તો કેવી રીતે નોરએડ્રીનાલિનનું પ્રમાણ ઘટાડી શકાય? તો આ જે એન્ઝાઇમ ડિગ્રેડેશન પ્રોસેસ છે તેને સ્ટોપ કરવી જોઈએ. તો એના માટે આપણે શરીરમાં પ્રશાંતકો દાખલ કરવા જોઈએ. એ પ્રશાંતકો આ ઉત્સેચકીય વિઘટન પ્રક્રિયાને અટકાવશે, અને જેને કારણે આપણા શરીરમાં નોરએડ્રીનાલિનનું પ્રમાણ વધશે અને વ્યક્તિ ક્રમશઃ ડિપ્રેશનમાંથી બહાર આવી જશે. આ રીતે આ પ્રકારની જે ઔષધો છે તેને એન્ટીડિપ્રેસન્ટ એટલે ઉદાસીનતા વિરોધી ઔષધો પણ કહેવાય, વિચ ઇઝ વન કાઇન્ડ ઓફ ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્ક્યુલાઇઝર એટલે પ્રશાંતકોનું એક જાતનું વર્ગીકરણ છે. હાઉ કેન વી ક્લાસિફાય ટ્રાન્ક્યુલાઇઝર એટલે પ્રશાંતકોને આપણે કેવી રીતે વર્ગીકરણ કરી શકાય? હવે બોર્ડમાં ક્વેશ્ચન 2 માર્ક્સમાં પ્રશાંતકોનું વર્ગીકરણ એવો ક્વેશ્ચન પૂછાય છે, અને બીજો ક્વેશ્ચન પૂછાય છે પ્રક્ષાલકોનું વર્ગીકરણ. સ્ટુડન્ટ હંમેશા કન્ફ્યુઝ થાય છે. વર્ષોથી એકનું એક એક્સપિરિયન્સ ફીલ કરવામાં આવે છે કે જ્યારે પ્રશાંતકોનું વર્ગીકરણ પૂછવામાં આવે તો સ્ટુડન્ટ પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટનું વર્ગીકરણ લખી નાખે, અને પ્રક્ષાલકોનું વર્ગીકરણ પૂછવામાં આવે ત્યારે સ્ટુડન્ટ પ્રશાંતકોનું વર્ગીકરણ લખી નાખે. બંને ક્વેશ્ચન ડિફરન્ટ છે. પ્રશાંતકો એટલે ટ્રાન્ક્યુલાઇઝર અને પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ. તો આ જે પ્રશાંતકો જે છે તેનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય કે જે નીટ બેઝનો અને કોમ્પિટિટિવ બેઝનો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો પ્રશાંતકોનું વર્ગીકરણ મુખ્યત્વે 4 રીતે થાય. એક છે એન્ટીડિપ્રેસન્ટ જેને ઉદાસીનતા વિરોધી કહેવાય, બીજું માઇલ્ડ ટ્રાન્ક્યુલાઇઝર જેને મંદ પ્રશાંતકો કહેવાય, ત્રીજું વર્ગીકરણ જે છે તો તે ઉદાસીનતા અને અતિ ચિંતામાં રાહત આપતી ઔષધો, અને ચોથું જે વર્ગીકરણ જે છે તો નિંદ્રાકારી પદાર્થો એટલે કે સ્લીપિંગ પિલ્સ. આમ પ્રશાંતકોને મુખ્યત્વે 4 રીતે વર્ગીકૃત કરી શકાય. પહેલું વર્ગીકરણ જોઈએ તો જેને કહેવામાં આવે છે ઉદાસીનતા વિરોધી એટલે કે એન્ટીડિપ્રેસન્ટ ડ્રગ. તો એન્ટીડિપ્રેસન્ટ ડ્રગ એટલે શું? તો ડેફિનેટલી જે ઉદાસીનતામાં રાહત આપે. કેવી રીતે ઉદાસીનતામાં રાહત આપે? તો શરીરમાં નોરએડ્રીનાલિનનું પ્રમાણ વધારશે. કેવી રીતે નોરએડ્રીનાલિનનું પ્રમાણ વધારશે?
તો નોરએડ્રેનાલિનના વિઘટન માટે જવાબદાર ઉત્સેચકો જે છે તો તે ઉત્સેચકીય વિઘટન પ્રક્રિયાને અટકાવશે અને એ પ્રમાણે નોરએડ્રેનાલિનનું વિઘટન અટકશે તો શરીરમાં નોરએડ્રેનાલિનનું પ્રમાણ વધી જશે. કયા પ્રકારની ઔષધો શરીરમાં ઉદાસીનતા વિરોધી એટલે કે એન્ટી ડિપ્રેશન તરીકે એક્ટ કરે છે? તો ધેટ ઇઝ આઇપ્રોનિયાઝિડ અને ફિનલ્ઝિન. બધી જ ઔષધો યુ હેવ ટુ રિમેમ્બર બિકોઝ બધી જ ઔષધોના વિશે પૂછાય છે. તો ક્વેશ્ચન અહીંયાથી એમ પૂછાય, નીચેનામાંથી કયા પ્રશાંતકો એ ઉદાસીનતા વિરોધી તરીકે વર્તે છે? તો આઇપ્રોનિયાઝિડ અને ફિનલ્ઝિન જે છે તો તે બંને ઔષધો શરીરમાં ઉદાસીનતા વિરોધી તરીકે વર્તે છે. મંદ પ્રશાંતકો જેને માઇલ્ડ ટ્રાન્ક્યુલાઇઝર કહેવામાં આવે, તો આ પ્રકારના ઔષધો જે છે તો તે આપણા શરીરમાં ચિંતામાં એટલે કે સ્ટ્રેસમાં રાહત આપે છે. તો જ્યારે વ્યક્તિ વધારે ચિંતામાં હોય તો ત્યારે એને કયા પ્રકારની પ્રશાંતકો આપવામાં આવે? મંદ પ્રશાંતકો જેને માઇલ્ડ ટ્રાન્ક્યુલાઇઝર કહેવામાં આવે. તો તે કઈ ઔષધ છે? તો ક્લોરડાયસ્પોક્સાઇડ અને સેકન્ડ વન છે મેપ્રોબામેટ. તો મેપ્રોબામેટ અને ક્લોરડાયસ્પોક્સાઇડ એ કહેવાય એવા પ્રશાંતકો છે જે વ્યક્તિને ચિંતામાંથી બહાર કાઢવામાં એટલે કે સ્ટ્રેસમાંથી રાહત આપવામાં મદદરૂપ થાય છે. પછી થર્ડ વન જે છે તો જે ઉદાસીનતા અને અતિચિંતામાં રાહત આપે એટલે કે ઉદાસીનતા અને ચિંતા બંનેમાં રાહત આપે. તો તે કઈ ઔષધ છે? તો ધેટ ઇઝ ઇક્વાનિલ. ઇક્વાનિલ શબ્દ યાદ રાખવાનો, ઇક્વાનિલ ઇક્વલ એટલે કે જે ઉદાસીનતા અને જે અતિચિંતા છે બંનેમાં રાહત આપે. તો એ પ્રકારની ઔષધને શું કહેવામાં આવે છે? ઇક્વાનિલ ઔષધ કહેવામાં આવે છે. નિંદ્રાકારી પદાર્થો ધેટ્સ અ સ્લીપિંગ પિલ્સ. ઘણા વ્યક્તિ ખાસ કરીને ઓલ્ડ એજ હોય બરાબર, એઝ વેલ એઝ અમુક પર્સનો ને વધારે ચિંતા હોય તો ત્યારે એમને રાત્રે ઊંઘ નહીં આવે તો ત્યારે એ લોકો ડૉક્ટર પાસે હંમેશા ફરિયાદ લઈને જતા હોય કે ડૉક્ટર અમને રાત્રે ઊંઘ નથી આવતી. તો ત્યારે 15 દિવસ માટે કે 1 મહિના માટે કે 3 મહિના માટે ડિપેન્ડ અપોન પેશન્ટ સાયકોલોજી એમને ડૉક્ટર સ્લીપિંગ પિલ્સ એડવાઇસ કરે, જેમને શું કહેવામાં આવે છે? નિંદ્રાકારી પદાર્થો. દે આર ઓલ્સો કોલ્ડ એઝ અ સ્લીપ ઇન્ડ્યુઝર. સ્લીપ ઇન્ડ્યુઝર એટલે એ લોકો નિંદ્રા પ્રેરક પદાર્થ છે એટલે કે ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. એમને હિપ્નોટિક્સ પણ કહેવામાં આવે. જેવું તમે આ પ્રકારની ઔષધો લેવો એટલે તમારી આંખ ધીમે 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 મીચાવાની સ્ટાર્ટ થઈ જાય. દેટ મીન્સ તમને ઊંઘ આવવાની હવે શરૂઆત થઈ જાય છે. આ પ્રકારની ઔષધોને બાર્બિચ્યુરેટ્સ પણ કહેવામાં આવે. બાર્બિચ્યુરેટ્સ એટલે શું? તો તેમનામાં એક કેમિકલ મોઇટી પ્રેઝન્ટ હોય જેને બાર્બિચ્યુરિક એસિડ કહેવામાં આવે છે. તો એના બંધારણ જેઈ એડવાન્સ લેવલ પર ક્વેશ્ચન પૂછાય છે, નીટ લેવલ પર આપણે કરવાની જરૂરિયાત રહેતી નથી. તો બાર્બિચ્યુરિક એસિડના વ્યુત્પન્નો ડેરિવેટિવ્સ ઓફ બાર્બિચ્યુરિક તેને શું કહેવામાં આવે? બાર્બિચ્યુરેટ્સ. અને એ કયા છે? તો દેટ ઇઝ વેરોનાલ, સેકોનાલ, લ્યુમિનાલ, એમાઇટાલ અને નેમ્બ્યુટાલ. તો આ પ્રકારની જે ઔષધો જે છે તો તે કયા તરીકે વર્તે છે? બાર્બિચ્યુરેટ્સ તરીકે વર્તે. આમ પ્રશાંતકોનું વર્ગીકરણ મુખ્યત્વે 4 રીતે થાય: એન્ટી ડિપ્રેસન્ટ, માઇલ્ડ ટ્રાન્ક્યુલાઇઝર, ઉદાસીનતા અને અતિચિંતામાં રાહત આપતા પ્રશાંતકો અને નિંદ્રાકારી પદાર્થો. ઉદાસીનતા વિરોધોમાં તમારે શું યાદ રાખવાનું? ઇફ યાદ રાખવાનું. ઇફ ધેટ ઇઝ ઇફ ફોર આઇપ્રોનિયાઝિડ એન્ડ ફિનલ્ઝિલ. પછી મંદ પ્રશાંતકોમાં તમારે CM યાદ રાખવાનું. C for ક્લોરડાયસ્પોક્સાઇડ એન્ડ M for મેપ્રોબામેટ. પછી ઉદાસીનતા અને અતિચિંતામાં રાહત આપે તો ધેટ ઇઝ ઇક્વાનિલ. અને નિંદ્રાકારી પદાર્થમાં આપણને યાદ રહી જશે, પાછળ પ્રત્યય આવશે નાલ એન્ડ ટાલ, તો ધેટ ઇઝ વેરોનાલ, સેકોનાલ, લ્યુમિનાલ, એમાઇટાલ અને નેમ્બ્યુટાલ. હવે ક્વેશ્ચન અહીંયાથી નીટ લેવલ પર ટ્વિસ્ટ શું થાય કે આપણને 4 ઓપ્શન પ્રશાંતકો ના જ આપેલા હોય, પરંતુ આપણને ક્વેશ્ચન એવી રીતે પૂછવામાં આવે કે નીચેનામાંથી કયો પ્રશાંતક નિંદ્રાકારી પદાર્થનો આવશ્યક ઘટક છે? તો ધેટ મસ્ટ બી વેરોનાલ, સેકોનાલ, લ્યુમિનાલ, એમાઇટાલ એન્ડ નેમ્બ્યુટાલ. નીચેનામાંથી કયો પ્રશાંતક ઉદાસીનતા અને અતિચિંતામાં રાહત આપે? તો ધેટ ઇઝ ઇક્વાનિલ. નીચેનામાંથી કયો પ્રશાંતક આપણને ચિંતામાં રાહત આપે છે, સ્ટ્રેસમાં રાહત આપે? તો ધેટ ઇઝ ક્લોરડાયસ્પોક્સાઇડ એન્ડ મેપ્રોબામેટ. નીચેનામાંથી કયો પ્રશાંતક ઉદાસીનતા વિરોધી છે? તો આઇપ્રોનિયાઝિડ અને ફિનલ્ઝિન. એટલે ક્વેશ્ચન કન્ફ્યુઝ ક્યાં કરે આપણને કે બધા જ ઉદાહરણો આપણને પ્રશાંતકોનો આપેલા હોય, પરંતુ એમના સ્પેસિફિક રોલ પૂછવામાં આવે કે સ્લીપિંગ પિલ્સ તરીકે, પછી
ડિપ્રેશન અને સ્ટ્રેસ બંનેમાં રાહત આપે, અમુક સ્ટ્રેસમાં જ રાહત આપે, અમુક ઉદાસીનતામાં રાહત આપે, તો ત્યારે આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્લાસિફિકેશન. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, ગુજસેટ પોઈન્ટ ઓફ વ્યૂ, એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ યાદ રાખવાનું. અને 2 માર્ક્સના ક્વેશ્ચન માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પ્રશાંતકોનું વર્ગીકરણ લખો. હવે અન્ય પ્રશાંતકોમાં જે આવે છે તો ધેટ ઇઝ વેરોના લ્યુમિનલ પ્રશાંતકોવાળું કમ્પ્લીટ થઈ ગયા બાદ અન્ય પ્રશાંતકોમાં કયા પ્રશાંતકો આવે તો ધેટ ઇઝ વેલિયમ, પછી સેરોટોનિન અને લાસ્ટ વન છે રિઝર્પિન. આના રિલેટેડ પણ કોમ્પિટિટિવની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે કે વેલિયમ રિલેટેડ છે, સેરોટોનિન રિલેટેડ છે અને રિઝર્પિન રિલેટેડ. રિઝર્પિન આપણી ટેક્સ્ટબુકમાં ઇન્ક્લુડ નથી, એક્સ્ટ્રા નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કરવાનું થાય. તો વેલિયમ, સેરોટોનિન અને રિઝર્પિન પણ અન્ય પ્રશાંતકોના ઉદાહરણ છે કે જેઓ આપણને આ સાયકોલોજીકલ ડિસઓર્ડરમાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે. રિઝર્પિન બીજા કયા નામે ઓળખાય છે? સર્પાસિલ તરીકે ઓળખાય છે. શા માટે સર્પાસિલ તરીકે ઓળખાય? બિકોઝ એ ઇન્ડિયન પ્લાન્ટ જે છે રાઉલવોલ્ફિયા સર્પેન્ટિના માંથી મેળવવામાં આવતો એક પ્રકારનો આલ્કલોઇડ છે, માટે જ રિઝર્પિનને આપણે સર્પાસિલ તરીકે પણ ઓળખીએ છીએ. તો ઇટ ઇઝ અ સ્ટ્રોંગ ટ્રાન્ક્યુલાઇઝર. એ શક્તિશાળી પ્રશાંતક તરીકે વર્તે અને જે શરીરમાં જે પલ્સ રેટ જે હોય તેને ઘટાડે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ એ મદદરૂપ થાય છે. તો રિઝર્પિન એટલે શું? બીજા કયા નામે ઓળખાય છે? સર્પાસિલ તરીકે ઓળખાય. શેમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે? ઇન્ડિયન પ્લાન્ટ્સ રાઉલવોલ્ફિયા સર્પેન્ટિનમાંથી મેળવવામાં આવતો એક પ્રકારનો આલ્કલોઇડ્સ છે અને તે પ્રબળ એટલે શક્તિશાળી પ્રશાંતક તરીકે વર્તે અને તે પલ્સ રેટ અને બ્લડ પ્રેશરને ઘટાડવાનું કાર્ય કરે છે. તો જ્યારે પણ આપણે ટૂંક નોંધ કરીએ ત્યારે પહેલાં તો ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો છે તો તે કેટલા પ્રકારના? 2 પ્રકારના. એક પ્રશાંતકો અને સેકન્ડ વન છે વેદનાહર ઔષધો. વેદનાહર ઔષધો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. પ્રશાંતકો એટલે શું? તો પહેલાં તો વેર ધે આર યુટિલાઇઝ, એ લોકો ક્યાં આપણને ઉપયોગી છે? તો પ્રશાંતકો ઔષધો આપણને તણાવ જે છે, માનસિક રોગોની સારવારમાં, તામસી પ્રકૃતિમાં કે ચિંતામાં આપણને રાહત આપે. નિંદ્રાકારી જે ઘટકો છે તેના પણ એક આવશ્યક ઘટકો છે. હાઉ ધે વર્ક, કેવી રીતે શરીરમાં એક્ટ કરે. તો નોર એડ્રિનાલિન જેનું વધુ પ્રમાણ મૂડ એલિવેટર તરીકે કાર્ય કરે. શરીરમાં હાજર ઉત્સેચકો દ્વારા એનું વિઘટન થાય, પરિણામે શરીરમાં નોર એડ્રિનાલિનનું પ્રમાણ ઘટે અને વ્યક્તિ ડિપ્રેશનમાં ચાલ્યો જાય. તો એની ટ્રીટમેન્ટ શું છે? તો પ્રશાંતકો દાખલ કરવાના. પ્રશાંતકો શું કરે કે આ ઉત્સેચકીય વિઘટન પ્રક્રિયાને અટકાવશે અને ઉત્સેચકીય વિઘટન પ્રક્રિયાને અટકાવીને વ્યક્તિને ડિપ્રેશનમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરશે. તો આ પ્રકારે જે પ્રશાંતકો જે છે તો એન્ઝાઇમ ઇન્હિબિટર્સ એટલે કે સ્પર્ધાત્મક નિરોધકો, કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ તરીકે કાર્ય કરશે. મુખ્યત્વે કેટલી રીતે એમને વર્ગીકૃત કરી શકાય? તો ઉદાસીનતા વિરોધી મંદ પ્રશાંતકો, પછી ઉદાસીનતા અને અતિચિંતામાં રાહત આપતી ઔષધો, નિંદ્રાકારી પદાર્થો. બધી જ જે ઔષધો છે તેના નામ તમારે કમ્પલસરી યાદ રાખવાના. ત્યાર પછી અન્ય પ્રશાંતકો કયા કયા છે? તો વેલિયમ, સેરોટોનિન અને રિઝર્પિન. આટલું આપણે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ પણ સફિશિયન્ટ છે અને બોર્ડ અને ગુજસેટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ સફિશિયન્ટ છે.